અને આ પદ્મનાભ સ્વામી મંદિર એનો મેન ગેટ છે. આ ભીમ આ મંદિર અહીંયા આ રીતનો કુંડ બનાવેલો છે મોટો. હેલો ફ્રેન્ડ, જર્ની મૂવમેન્ટના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો હું તમારા માટે કંઈક અલગ જ લઈને આવ્યો છું. અને આજનો જે વિડીયો જે છે એ તીર્થધામ જે તિરુવનંતપુરમમાં આવેલું છે પદ્મનાભ સ્વામી મંદિર, ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ. અને અમે લોકો અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છીએ. અને અમારું ટોટલ જે ગ્રુપ છે એ 30 લોકોનું ગ્રુપ છે, જેમાં મારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલ છે. તો અમે લોકો એરપોર્ટ ઉપર અમારી ફ્લાઇટનો વેઇટ કરી રહ્યા છીએ. અને લોકેશનની વાત કરીએ તો ઇન્ડિયામાં કેરલામાં આવેલું છે આ તિરુવનંતપુરમ, તમે જોઈ શકો મેપની અંદર. અને અમે હવે અમારું બોર્ડિંગ થઈ રહ્યું છે, તો અમે લોકો પ્લેનમાં બેસવા જઈ રહ્યા છીએ. અને બહાર લાઇનમાં ઊભા હતા ત્યારે આ બહારનો નજારો કંઈક આ રીતનો તમને નજરે પડે છે વિડીયોની અંદર. અમે લોકો લાઇનમાં ઊભા છીએ અને સિક્યુરિટી ચેક થઈ રહી છે. ટિકિટ ચેક કરી અને પછી પ્લેનમાં બેસાડી રહ્યા છીએ. તો અમે હવે એન્ટર થઈ રહ્યા છીએ અંદર બેસવા માટે. પ્લેનમાં એન્ટર થઈ ગયા છીએ અને અમારી સીટ શોધી રહ્યા છીએ. જે નંબરનો બોર્ડિંગ પાસ આપેલો હોય એ નંબરની સીટમાં બેસવાનું થાય. અમારા ગ્રુપના મેમ્બર અમુક બેસી ગયા છીએ અને અમુક હવે બેસી રહ્યા છીએ. બારીમાંથી આ રીતનો નજારો બને છે. સીટ બેલ્ટ કઈ રીતે બાંધવો એ તમે વિડીયોમાં જોઈ શકો છો. ખુરશી કી પેટી બાંધ લીજીએ, આવું એનાઉન્સમેન્ટ થતું હોય છે. તો આ ખુરશીની પેટી છે, પટ્ટો બાંધી કાઢવાનો. અને આ ઉપર લાઇટ કઈ રીતે ચાલુ કરવી, અને પછી આ સાઈડમાં જે આપેલું છે તે એસીનું છે, તો તમારે એર ફ્લો વધઘટ કરી શકાય. અને આ આગળ ટ્રે છે તમારે ઓપન કરવા માટે. આ અમે હું બેઠ્યો એટલે તમને બતાવું છું કે આ રીતનું થતું હોય છે. અમે લોકો આ રીતે બેસી ગયા છીએ. અમારી જે ફ્લાઇટ હતી અમદાવાદથી હૈદરાબાદ અને હૈદરાબાદથી કેરલા તિરુવનંતપુરમ હતી. તો હવે તિરુવનંતપુરમમાં અમે લેન્ડ થઈ ગયા છીએ અને અમારી લક્ઝરી બસનો વેઇટ કરી રહ્યા છીએ બહાર. અમે લક્ઝરી બસમાં બેસી ગયા છીએ અને આ લક્ઝરી બસમાં હવે અમારે 11 દિવસ સાઉથ ઇન્ડિયા એટલે કે દક્ષિણ ભારતનો પ્રવાસ. તો આગળની યાત્રાના વિડીયો તમને મળતા રહે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આગળ પણ તમને આગળના વિડીયો મળતા રહે. અને આ યાત્રાના જે ફોટોગ્રાફ્સ હોય એ તમને મારી વેબસાઇટ રાજેશ.blogspot ઉપર તમને મળી રહેશે, જે સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે. અને અમે લોકો એરપોર્ટથી નીકળ્યા પછી હોટલ ઉપર રોકાઈ અને નાહી ધોઈ અને કપડાં ચેન્જ કરી અને મંદિરમાં જે પહેરવાલાયક કપડાં પહેરીને હવે નીકળ્યા છીએ. અને આ પાર્કિંગ છે જે અમારી લક્ઝરી બસ એ પાર્ક કરેલ છે. અને અમે લોકો કપડાં ચેન્જ કરી અને અહીંથી નીકળ્યા છીએ. અહીંયા અમે પાર્કિંગની સાઈડમાં જ આ એક ધોતીની અને સાડીની દુકાન છે. साड़ी પણ મળે છે અહીંયા. भैया साड़ी की क्या प्राइस रहेगी? ये वाला साड़ी 600 रुपये, 600 रुपये साड़ी विद ब्लाउज पीस. हाँ, ये वाला साड़ी 850. ओके. ये वाला साड़ी 1000 ધોતીના 200 રૂપિયા અને ઉપરનો જે સાફો છે તેના 100 રૂપિયા, એમ કંઈ 300 રૂપિયામાં મેં ધોતી લીધી. આ સાઈડમાં વળીને મંદિર જવાનો રસ્તો છે, પદ્મનાભ સ્વામી મંદિર તિરુવનંતપુરમની અંદર. આ મંદિર પદ્મનાભ સ્વામી મંદિર આવેલું છે. અહીંયા આપણે વળીને આ રીતે દર્શન માટે જવાનું છે. હું મંદિર સાઈડ જઈ રહ્યો છું અને અમારા ફેમિલી મેમ્બર એક દર્શન કરીને રિટર્ન થઈ રહ્યા છે. ત્યાંથી વળીને આવ્યા પછી આ સામે જે પિંક કલરની બિલ્ડિંગ દેખાય છે એની એક્ઝેક્ટ સામે મંદિર આવેલું છે તિરુવનંતપુરમ, જે પદ્મનાભ સ્વામી મંદિર. આ મંદિર અહીંયા એક ટ્રેડિશનલ ડ્રેસ છે. આ દર્શનનો ટાઈમિંગ છે. એ દર્શનના ટાઈમિંગની સાથે સાથે ત્યાં શું લઈ જઈ શકાય અને શું પહેરીને આવવું તે પણ માહિતી આપેલી છે. અને દર્શનમાં સમયની વાત કરીએ તો અમારે 1.5 કલાક જેવો દર્શનમાં લાઇનમાં સમય લાગેલો. એટલા સમયમાં અમારે દર્શન થઈ ગયા હતા.
એટલે સમય થોડો વધારે લઈને આવો તો દર્શન સારી રીતે થઈ જાય. અને આ સાઈડમાં આ રીતે પાણીનો કુંડ છે અને આ મંદિર સામે દેખાઈ રહ્યું છે. આ ટ્રેડિશનલ કોટ છે. અહીંયા પુરુષને ધોતી અને ઉપર આ રીતે સાફો અને લેડીઝને સફેદ સાડી અથવા સાડી. સફેદ એવું જરૂરી નથી પણ સાડી હોવી જરૂરી છે. પાંચ પાંડવોની મૂર્તિઓ 1 2 3 છે આ. અને આ બીજી બે મૂર્તિ સહદેવ નકુલ. આ નકુલ સહદેવ. અહીં 5 પાંડવોની આવી વિશાળ મૂર્તિઓ બનાવેલી છે મંદિરના પ્રાંગણમાં, જે કુંડની બાજુમાં જ છે. તમે જોઈ શકો છો. સહદેવ નકુલ તો મેં તમને આગળ બતાવ્યા. ભીમ, અર્જુન અને આ પદ્મનાભ સ્વામી મંદિર એનો મેન ગેટ છે. આ ભીમ અને અહીંના જે આપણે ગેટ કહીએ, જે દ્વાર કહીએ, તે અહીંયા ગોકુરમ તરીકે કહેવામાં આવે છે. તેને દ્વારને ગોકુરમ કહેતા હોય છે અહીંયા લોકો. યુધિષ્ઠિર. આ મંદિર અને અહીંયા તમારે લોકર રૂમ છે, ક્લોક રૂમ. એ તમારા મોબાઈલ ને એવું લઈ જવાની અંદર મનાય છે, તો અહીંયા તમે મૂકી શકો છો. અહીંયા લોકર ચાર્જીસ છે. ક્લોક રૂમ પર્ટિક્યુલર મોબાઈલના 10 રૂપિયા, કેમેરાના 20 રૂપિયા, હેલ્મેટના 10, એટલે અલગ અલગ પ્રાઇસ અહીંયા. મંદિરની અંદર મૂર્તિ કંઈક આ રીતની છે. 3 ભાગમાં દર્શન થાય છે અને આ આખી મૂર્તિ આ રીતની છે અંદર. અને અમારા ગ્રુપના મેમ્બરોએ બધાએ અહીંયા સાથે મળી અને ફોટોગ્રાફી કરી, જે ફોટોમાં તમે જોઈ શકો છો. આ અડધા જ મેમ્બર છે, બાકીના તો દર્શન કરીને નીકળી ગયા. અમે આટલા બાકી હતા તો અહીંયા થોડું ફોટોગ્રાફી કરી મંદિરની આગળ. મંદિરની એક્ઝેક્ટ સામે આ રીતનું મેં તમને જે પિંક કલરનું બિલ્ડિંગ બતાવ્યું હતું, તે મંદિરનો સામેનો ભાગ છે એક્ઝેક્ટલી. અને આ ટૂર અમે અનંતા હોલિડેઝમાં બુક કરાવેલી છે અને અમારો આ પ્રથમ દિવસ છે. ખૂબ જ સારી રીતે પસાર થયો છે અને અમે લોકો હવે દર્શન કરીને રિટર્ન થયા. પણ એ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા જોઈએ કે તડકામાં પથ્થરો ખૂબ જ તપે છે. તો જે તમે ચંપલો પહેરીને આવો તો છેક મંદિરને એન્ડ સુધી પહેરીને આવો, પછી ઉતારવા. નહીંતર તો બળાય છે, ખૂબ જ મુશ્કેલી પડે છે. અમારા ગ્રુપના મેમ્બરો અડધા ચપ્પલ કાઢીને આવ્યા અને પછી ખૂબ જ હેરાન થયા. પગે નીચે થોડા ફૂલ્લા પણ પડી ગયા, એટલા ગરમ થયેલા હતા પથ્થરો. તો ખાસ ધ્યાન રાખવું. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ રામેશ્વર યાત્રાનો મારો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસના અમારા પદ્મનાભ સ્વામીના દર્શન અમારા થઈ ગયા છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.